મિત્રો લઈએ આપણે એમાઇન સંયોજનો ચેપ્ટર નંબર 13 કે જેની અંદર આપણે સ્પેશિયલી ચર્ચા કરીશું આજે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નોની કે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાયેલા છે જેમ કે બોર્ડની અંદર પૂછાયેલા હોય, નીટમાં પૂછાયેલા હોય, ગુજકેટ હોય, જીડબલ્યુ હોય, એઆઈટ્રિપલ હોય, એવા તમામ પ્રકારની પરીક્ષાઓ કે જેને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહીએ છીએ, કોમ્પિટિટિવ એક્ઝામ, બરાબર, એના એમસીક્યુ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને આપણે એમાંની ચર્ચા કરીશું. એમાં પહેલો પ્રશ્ન, નીચેનામાંથી સૌથી વધુ પ્રબળ બેઝ કયો છે? મિત્રો, બેઝિકતાની વાત આવે એટલે આપણે આ ચેપ્ટરમાં એમાઇનમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે રહેલું છે, બરાબર, એ બેઝિકતા માટે જવાબદાર છે. એ આપણે સમજીએ. અહીંયા તમારી પાસે રિંગ ઉપર NH2 છે, મતલબ કે એનિલિન તમને આપ્યો છે. એનિલિન એ પોતે બેઝિક છે કેમ કે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન હાજર છે. મિત્રો, પેરા નાઇટ્રો એનિલિન એટલે અહીંયા મારે NH2 પાછળ મૂકવો પડશે, બરાબર. મેટા નાઇટ્રો એનિલિન પાછળ મારે NH2 અહીંયા મૂકવો પડશે. મિત્રો, એનિલિન જે આવે એમાં નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પરંતુ જ્યારે હું પેરા નાઇટ્રો એનિલિન લખું તો મારી પાસે C6H5 ની જગ્યાએ અહીંયા શું બની જાય? C6H4 બની જાય. કેમ કે બેન્ઝીનમાં C6H6 છે અને એક વિસ્થાપન Na2 વડે થયું છે અને એક વિસ્થાપન N2 વડે થયું છે. મિત્રો, હવે નાઇટ્રોની વાત કરીએ તો નાઇટ્રો શું કરશે? એ બેન્ઝીન વલય પાસેથી અથવા તો NH2 અહીંથી બધા ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લેશે કેમ કે એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. એટલે અહીંયા બી એવું જ થશે. મતલબ એવો થયો કે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાને લીધે નાઇટ્રોજન પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા હતી એમાં ઘટાડો થશે. એટલે આ બેની બેઝિકતા ઘટી જાય, રાઈટ. પરંતુ યાદ રાખજો, અહીંયા તમારી પાસે C6H5 અને NH2 ની વચ્ચે મિથિલિન ગ્રુપ છે. આ મિથિલિન ગ્રુપ શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેશન કરશે, બરાબર. ઇલેક્ટ્રોન શું કરશે? દાન કરશે. સૌથી વધુ બેઝિકતા આપણને આ સબસ્ટન્સની મળે જેને કહેવાય બેન્ઝાઇલ એમાઇન. તો મિત્રો, આપણો પહેલો પ્રશ્ન શું હતો? સૌથી વધુ પ્રબળ બેઝ, બરાબર, કયો હશે? તો C6H5 NH2 મતલબ કે એનિલિન, પેરાનાઇટ્રોએનિલિન, મેટાનાઇટ્રોએનિલિન અને બેન્ઝાઇલ એમાઇન. મિત્રો, આમાં આવશે બેન્ઝાઇલ એમાઇન. નીચેના સંયોજનોની બેઝિકતાનો યોગ્ય ક્રમ સમજાવો. નીચેના સંયોજનોની બેઝિકતાનો યોગ્ય ક્રમ સમજાવો. તો અહીંયા શું કરીશું? તમને CH3C ડબલ બોન્ડ NH2 આલ્યો છે. આનો મતલબ શું? તમને અહીંયા સબસ્ટન્સમાં નાઇટ્રોજન 2 આલ્યા છે તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી 2 જગ્યાએ હોવી જોઈએ. ઓકે, સૌથી વધુ વિચાર કરો તમે, અહીંયા સબસ્ટન્સ 4 આપ્યા છે, એમાં આપણે બેઝિકતાનો ક્રમ બનાવવાનો છે, બરાબર. તો મને કહો, નાઇટ્રોજન જ્યાં વધુ હશે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હશે, બેઝિકતા વધુ હશે. અને એક આ સબસ્ટન્સ જુઓ, CH3CONH2, નાઇટ્રોજન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન એક કાર્બન તરફથી ઓક્સિજન તરફ જાય. પૂછો કેમ? કેમ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલા રહે છે એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય છે. મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધુ, અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી ઓછી. તો બેઝિકતાના ક્રમમાં એક વાત નક્કી કે સૌથી વધુ બેઝિક 1 નંબરનો હશે અને સૌથી ઓછો બેઝિક 4 નંબરનો હશે. તો મિત્રો, સૌથી વધુ બેઝિક 1 નંબરનો, ઓછો 4 નંબરનો, 1 નંબરનો અને 4 નંબરનો. તો તમારે A અને C પર ચકડી મારી દેવાની, બરાબર છે. હવે મને તમે કહો કે રહી વાત આ બે, એમાંથી બેઝિકતા કોની વધારે? તો યાદ રાખીશું, અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ છે. બેઝિકતા 2 આલ્કાઇલ ગ્રુપ વાળા એમાઇનની વધારે હોય અને અહીંયા 1 આલ્કાઇલ છે, મતલબ કે આલ્કાઇલ એમાઇન પ્રાઇમરી પ્રકારનું છે. તો
પ્રાથમિક એમાઇન છે અહીંયા દ્વિતીયક એમાઇન છે. દ્વિતીયક એમાઇનની બેઝિકતા વધારે હોય પ્રાથમિક એમાઇન કરતા. એટલે 1 3 2 અને 4 એનો જવાબ આવશે. તો જવાબ તમારો થશે બી, 1 3 2 4. રાઈટ છે? ઓકે મિત્રો, પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મ સાથે, પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે કઈ નિપજ આપે જોઈ લઈએ. પ્રાથમિક એમાઇન ને આપણે RNH2 કહીએ છીએ. હવે તમે મને કહો ક્લોરોફોર્મ નો મતલબ CHCl3 અને આલ્કોહોલિક KOH નો મતલબ બરાબર KOH. હવે મને કહો 3K જોડે 3Cl રિમૂવ થાય 3KCl, 3H જોડે આ 2H, 3H જોડે 3OH રિમૂવ થાય 3H2O. તો રહ્યું શું આપણી પાસે? એકલો N એકલો C, RN ટ્રિપલ બોન્ડ C. આને કહેવાય આઇસોસાયનાઇડ. તો મિત્રો યાદ રાખીશું, પ્રાથમિક એમાઇન જ્યારે ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે તો આપણને મળે આઇસોસાયનાઇડ નિપજ. જવાબ મળશે આપણને A. ચોથો પ્રશ્ન જોઈએ. ઇથાઇલ ક્લોરાઇડ આપ્યો છે, NaCN જો પ્રક્રિયા કરે છે ત્યારબાદ એક પદાર્થ બનાવે છે જેને કહેવાય X. એ X નું નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન થઈને આપણને મળે છે Y, અને Y ની અંદર એસિટાઇલ ક્લોરાઇડ નાખીશું તો એસાઇલેશન પ્રક્રિયા થશે, મળશે આપણને Z. તો મિત્રો મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે Z. જ્યાં Z ની કિંમત શું અથવા Z નું મૂલ્ય શું અથવા તો Z કયો હોઈ શકે? તો યાદ રાખીશું અહીંયા પહેલા CH3CH2Cl જ્યારે NaCN જો પ્રક્રિયા કરે તો હું બનાવી દઈશ NaCl બાર, એટલે સાયનો અંદર જાય સીધો એટેક કરે. પહેલા કેસમાં તમને મળશે CH3CH2Cl બરાબર, X બરાબર CH3CH2Cl. હવે એમાં રિડક્શન કરીશું. મિત્રો યાદ રાખજો, રિડક્શન કરીએ તો સાયનાઇડ માંથી હંમેશા પ્રાઇમરી એમાઇન બને. એટલે કાર્બન 2H લઈ જાય, નાઇટ્રોજન બીજા 2H લઈ જાય તો આપણને મળવાનો CH3CH2CH2NH2 બરાબર. અને એમાં આપણે કરીશું એસાઇલેશન, મતલબ કે એમાં પાછળના ભાગમાં COCH3 ગ્રુપ અટેચ કરીશું એટલે H જોડે Cl રિમૂવ થાય અને આપણને મળશે CH3CH2CH2NHCOCH3. તો આવો સબસ્ટન્સ આપેલા પદાર્થમાંથી કયો છે? જો આ તો નથી કેમ કે CO બે આઉટલેટ છે. અહીંયા CONHCH3 છે, આપણે NHCOCH3 લખવાનું છે એટલે ઊંધું લખેલું છે, રોંગ છે. અહીંયા આપણો COCH3 છે, અહીંયા માત્ર NH2 છે, આ પણ રોંગ છે. તો જવાબ આવશે A, CH3CH2CH2 NHCOCH3. મિત્રો આનું નામ યાદ રાખવું હોય તો યાદ રાખજો, અહીંયા N પર પ્રોપાઇલ આવ્યો છે, N પ્રોપાઇલ ઇથેનેમાઇડ, N પ્રોપાઇલ ઇથેનેમાઇડ એ આ સબસ્ટન્સનું નામ થશે. તો અહીંયા તમે ચાર વસ્તુ જોઈ. સૌથી વધુ પ્રબળ બેઝ કયો? બેઝિકતાનો યોગ્ય ક્રમ આપો. પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે શું આપે? અને ઇથાઇલ ક્લોરાઇડની સાયનેશન પ્રક્રિયા કર્યા બાદ, રિડક્શન પ્રક્રિયા બાદ એસાઇલેશન કરવાથી મળતી નિપજ કઈ હતી એની આપણે ચર્ચા જોઈ ગયા. મિત્રો નવો પ્રશ્ન જોઈએ. પેરાટોલ્યુડિનની ક્લોરોફોર્મ અને KOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કઈ નિપજ મળે? મિત્રો પહેલી ચર્ચા તો એ કરીશું કે પેરાટોલ્યુડિન કોને કહેવાય. જ્યારે તમે રિંગ ઉપર એક તરફ CH3 લખો અને એના પેરા પોઝિશન પર NH2 લખો એને આપણે શું કહીએ છીએ? પેરાટોલ્યુડિન. પેરાટોલ્યુડિનની જો તમે ક્લોરોફોર્મ અને KOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવા માંગતા હો તો યાદ રાખજો CHCl3
3KOH. That means 3K જોડે 3Cl રિમૂવ થશે 3KCl. એવી રીતે 3H, 2H અહીંના 1H અહીંનો અને 3OH રિમૂવ થશે એટલે 3 વોટર બાર. તો રહ્યું શું? N ની જોડે ફક્ત C. આને કહેવાય આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ. તો તમારો સબસ્ટન્સ મળશે A, જેમાં N પર પ્લસ ચાર્જ અને C ઉપર માઇનસ ચાર્જ. મિત્રો આ તમારો આન્સર આવશે. સેકન્ડ નંબર, સૌથી પ્રબળ બેઝ કયો? બેન્ઝીન રિંગ પર NH2, બેન્ઝીન રિંગ પર NH, બેન્ઝીન રિંગ પર NH2, બેન્ઝીન રિંગ પર CH2 અને પછી NH2. મિત્રો યાદ રાખજો, જ્યારે બેન્ઝીન વલય સાથે ડાયરેક્ટ એમાઇન નો N જોડાયેલો હોય તો શું થાય? સંસ્પંદનને લીધે, કેમ કે અહીંયા સંસ્પંદન થાય બેન્ઝીન રિંગમાં, સંસ્પંદનની ઘટનાને લીધે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત થઈ જાય. અહીંયા વિસ્થાનીકૃત થઈ જાય, પરંતુ અહીંયા વિસ્થાનીકૃત થવાને કારણે N પરની ઘનતા ઘટે નહીં. કેમ કે મિથાઇલ છે ને, એ મિથાઇલ એ પોતાના ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરશે. મિત્રો બેન્ઝીન વલય જોડે અહીંયા NH2 નો N ડાયરેક્ટ જોડાયેલ નથી, મતલબ કે NH2 એ CH2 સાથે જોડાયેલો છે. એટલા માટે CH2 એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે, બેઝિકતા વધારશે. આ ત્રણેયની બેઝિકતા ઓછી છે, જ્યારે બેન્ઝાઇલ એમાઇનની બેઝિકતા સૌથી વધુ છે. બેન્ઝાઇલ એમાઇન. ઓકે, એનિલીનની પ્રક્રિયામાં D શું છે? એનિલીનની પ્રક્રિયામાં D શું છે? તો યાદ રાખજો, રિંગ ઉપર NH2, રિંગ ઉપર NH2 તમને આપ્યો છે NaNO2 HCl, CuCN, H2Ni અને HNO2. તમને આ ત્રણ સ્ટેપમાં રિએક્શન આપી દીધી છે અને તમને પૂછ્યું છે કે ચારમાંથી કયો પદાર્થ આવે. એક કામ કરીએ, આપણે એનિલીન લઈ લઈએ. તો એનિલીન સૌપ્રથમ ડાયએઝોટાઇઝેશન થી આપણને શું આપે? આપ સૌ જાણો છો શું આપે? N2Cl. ત્યારબાદ અંદર CuCN નાખીએ, બરાબર, એટલે Cu જોડે Cl રિમૂવ થાય, N2 ગેસ રિમૂવ થાય અને સાયનો અહીંયા એટેક કરશે. એટલે તમને મળવાનો રિંગ ઉપર Cl. એટલું થઈ ગયા પછી અંદર રિડક્શન કરીશું H2Ni વડે, એટલે અહીંયા પણ H આવશે, અહીંયા પણ H આવશે, એટલે તમને મળવાનો CH2 NH2. અને જો અંદર નાઇટ્રસ એસિડ નાખી દઈશું તો આપ સૌ જાણો છો એ મુજબ પાછળ જે NH2 છે એમાંથી આપણને શું મળવાનો? OH. તો તમને મળ્યું રિંગ ઉપર CH2OH, એ તમારી મેઇન પ્રોડક્ટ થઈ, એ તમને મળ્યો D. તો આપણા પદાર્થોમાં કઈ જગ્યાએ? યસ, અહીંયા C6H5CH2OH એ તમારો આન્સર. રાઈટ. પહેલા શું કર્યું? એનિલીન માંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યો, ફિનાઇલ સાયનાઇડ બનાવ્યો, બેન્ઝાઇલ એમાઇન બનાવ્યો અને છેલ્લે બેન્ઝાઇલ આલ્કોહોલ. મિત્રો છેલ્લે હોફમેન પ્રક્રિયા દ્વારા 1 ડિગ્રી એમાઇન કોણ આપે? આપ સૌ જાણો છો એમાઇડ આ પ્રક્રિયા આપશે. એમાઇડ માંથી 1 ડિગ્રી એમાઇન હોફમેન દ્વારા બને. હું સમજાવું કેવી રીતે બને. R જોડે CONH2 લીધો અને હોફમેન પ્રક્રિયામાં આપ સૌ જાણો છો Br2 4NaOH લેવાથી સીધો કાર્બોનિલ સમૂહ રિમૂવ થઈ જાય, NH2 લાગી જાય R ની બાજુમાં, એટલે તમને મળશે 1 ડિગ્રી એમાઇન. ઓકે, તો તમારો આન્સર આવશે એમાઇડ. ઓકે, નીચેનામાંથી એનિલીન કરતા પણ વધારે બેઝિક કોણ? આપણે જાણીએ છીએ કે રિંગ ઉપર NH2,
રિંગ ઉપર ડાયરેક્ટ નાઇટ્રોજન છે એટલે એની બેઝિકતામાં થોડો ઘટાડો થશે. હવે ટ્રાયફિનાઇલ એમાઇન આપી છે, 3 ફિનાઇલ રિંગ તમને આપી હોય તો બેઝિકતા બહુ ઘટી જાય. પેરા નાઇટ્રો એનિલિન તમને આલ્યો હોય, મતલબ કે નાઇટ્રો અહીંયા મૂક્યો હોય તો બધા ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે n પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય એટલે આ પણ ઓછું બેઝિક. ડાયફિનાઇલ એમાઇન બે રિંગની વચ્ચે NH એટલે આ પણ ઓછો બેઝિક, કેમ કે અહીંયા પણ અને આ બાજુ પણ બે બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ખેંચાઈ જાય. માત્ર આ સબસ્ટન્સ એવો છે બેન્ઝાઇલ એમાઇન કે જેની બેઝિકતા બેન્ઝાઇલ એમાઇન મતલબ CH2NH2. તો અહીંયા યાદ રાખજો રિંગ ઉપર CH2NH2 હોય બરાબર, એની બેઝિકતા એનિલિન કરતા પણ વધારે હોય. રાઈટ, જવાબ આવશે તમારો સી બેન્ઝાઇલ એમાઇન. જલીય માધ્યમમાં તમને પ્રબળ બેઝ પૂછ્યો છે. જલીય માધ્યમમાં પ્રબળ બેઝ કરો તો એનિલિનમાં રિંગ આવવાની, રિંગ ઉપર NH2 આવવાનો, મતલબ કે અહીંયા તમારા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ઘનતા સંસ્પંદનને કારણે ઘટી જાય એટલે તમારો બેઝ ખરો પણ કેવો ઓછો. હવે વાત આવી ટ્રાયમિથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન, ડાયમિથાઇલ એમાઇન. જ્યારે જલીય માધ્યમની વાત આવે મિત્રો ત્યારે તમારે 3 શબ્દ યાદ રાખવાના: પ્રેરક અસર, સોલ્વેશન અસર જેને કહેવાય જલયોજન, અને ત્રીજું નામ છે અવકાશીય અવરોધની અસર. આ 3 ઘટનાઓને લીધે ડાયમિથાઇલ એમાઇન એનો આન્સર હશે. ત્યારબાદ મિત્રો CH3CH2NH2 તમને આલ્યો છે અને ક્લોરોફોર્મ અને KOH ના મિક્સચર જોડે પ્રક્રિયા કરી છે તો નિપજ કઈ મળે? તો યાદ રાખજો પહેલા 3 K જોડે 3 Cl નીકળે, KCl નિપજ તો તમને મળવાની જ છે અને બાકી 2 હાઇડ્રોજન 1 3 હાઇડ્રોજન 3 OH જોડી જાય એટલે NC બનશે. તો તમને મળવાનો CH3CH2 NC, N પર પ્લસ ચાર્જ, C પર માઇનસ ચાર્જ. આવું કઈ જગ્યાએ છે જોઈ લઈએ. આમાં એમાઇડ છે અને KCl છે એટલે એ ના આવે. આમાં આઇસોસાયનાઇડ છે અને K2CO3 છે એ પણ ના આવે. આમાં આઇસોસાયનાઇડ ને KCl છે, આ જવાબ તમારો શક્ય છે. અને ચોથામાં તમને સાયનાઇડ આપ્યો છે એટલે પણ ખોટું. તો મિત્રો યાદ રાખજો ઇથાઇલ આઇસોસાયનાઇડ અને KCl નું મિક્સચર એ તમારો પરફેક્ટ આન્સર. સૌથી પ્રબળ બેઝ કયો ગણાય? મિત્રો સૌથી પ્રબળ બેઝ તમારે અહીંયા શોધવાનું છે. ચલો સૌથી પ્રબળ બેઝમાં શું કરીશું? પહેલા તમને આપ્યો છે એલિફેટિક એમાઇન, એલિફેટિક એમાઇન, આપણા એલિફેટિક એમાઇન, એરોમેટિક એમાઇન અને વચ્ચે એમોનિયા. તો હું આવું લખી શકું ને કે NH3 વચ્ચે આ બાજુ RNH2 અને આ બાજુ એરાઇલ એમાઇન એટલે ArNH2. આ તમારો ArNH2 સૌથી પાછળ આ એમોનિયા વચ્ચે. હવે આ બેની વારી આવી. આમાં મિથાઇલ એમાઇન છે અને ડાયમિથાઇલ એમાઇન. આપણને કશું જ કહ્યું નથી કે વાયુ અવસ્થા છે કે જલીય માધ્યમ છે. એ વખતે તમારે શું યાદ રાખવાનું? એ વખતે તમારે મિથાઇલ એમાઇનની બેઝિકતા સૌથી વધુ ગણવાની 1 ડિગ્રી એમાઇનની. એટલે તમે અહીંયા લખશો 1 ડિગ્રી એમાઇન સૌથી વધુ બેઝિક છે. ઓકે, ત્યારબાદ બેઝિકતાનો ક્રમ સમજો. બેઝિકતાનો ક્રમ તમને અહીંયા દર્શાવવાનો કયો છે? એનિલીન આપ્યો છે, બેન્ઝાઇલ એમાઇન આપ્યો છે, પેરાટોલ્યુડિન. પેરાટોલ્યુડિનની બેઝિકતા સૌથી વધુ હશે, બેન્ઝાઇલ એમાઇનની એના કરતા ઓછી હશે અને એનિલીન સૌથી ઓછી ગણાય એટલે 3 2 અને 1 આન્સર આવશે. તમારો આન્સર આવશે બી. મિત્રો આવી રીતે તમારે બેઝિકતાના મુદ્દાઓની ચર્ચા ખાસ કરવી પડશે. મિત્રો 9 પ્રશ્ન જોઈએ. નીચેની શ્રેણીમાં C ને ઓળખાવો. નાઇટ્રોબેન્ઝીન તમને આપ્યો છે
નાઇટ્રોબેન્ઝીન જો તમને આપ્યો હોય અને અંદર રિડક્શન કરીએ તો આપણને મળી જાય એનિલીન. શું મળી જશે? એનિલીન. ત્યારબાદ નાઇટ્રસ એસિડ જોડે પ્રક્રિયા કરીએ તો ડાયએઝોટાઇઝેશન થી આપણને મળવાનો N2Cl. ત્યારબાદ વોટર નાખી દઈશું એટલે આપણને HCl રિમૂવ થાય, N2 ગેસ બહાર નીકળી જાય એટલે OH મળે, રિંગ ઉપર OH, that is phenol. એટલે જવાબ આવશે આપણો A for phenol. તો શું કર્યું? રિંગ ઉપર NO2 હતો એટલે કે નાઇટ્રોબેન્ઝીન હતો, રિડક્શન કરવાથી એનિલીન મળ્યો, ત્યારબાદ ડાયએઝોટાઇઝેશન કરવાથી રિંગ ઉપર N2Cl બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ બન્યો અને પાણી સાથેની પ્રક્રિયાથી આપણને ફિનોલ પ્રાપ્ત થયો. રાઈટ? ઓકે. ત્યારબાદ નીચેની પ્રક્રિયામાં A તથા B કઈ નિપજ મળે? મિત્રો અહીંયા તમને એનિલીન આપ્યો છે. એનિલીનમાં ડાયએઝોટાઇઝેશન જો કરીએ તો પહેલો સબસ્ટન્સ આપણને મળવાનો રિંગ ઉપર N2Cl, જેને કહેવાય બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. અંદર HBF4 ફ્લોરોબોરિક એસિડ નાખીશું અને હીટિંગ જો કરીશું, બરાબર, તો BF3 નો મોલેક્યુલ જતો રહેશે. કયો નીકળી જશે? BF3. ત્યારબાદ H જોડે Cl નીકળી જશે, HCl, અને N2 ગેસ નીકળી જશે. તો રહ્યું શું આપણી પાસે? માત્ર ફ્લોરિન, માત્ર બેન્ઝીન, રિંગ ઉપર F, મતલબ કે ફ્લોરોબેન્ઝીન. તો મિત્રો તમારી પાસે આ ક્વેશ્ચન જે હતો એમાં A અને B ને તમારે ઓળખાવાના હતા. એનિલીન માંથી પહેલા મળ્યો બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ, જેને આપણે શોર્ટમાં BDC કહીએ છીએ, અને અંતે મળ્યો ફ્લોરોબેન્ઝીન. તો જવાબ આવશે A. આલ્કલી સાયનાઇડ કોની સાથેની પ્રક્રિયાથી એમાઇડ બનાવે? મિત્રો આ એક લાક્ષણિકતા છે. કોઈ પણ આલ્કલી સાયનાઇડ તમે લો ચલો Ca3Cl. આલ્કલી સાયનાઇડ એ H2O2 અને NaOH સાથેની પ્રક્રિયામાં આપણને શું આપશે? અહીંયા CO, અહીંયા Na2, Ca3CO NH2 એમાઇડ આપશે. ક્લિયર? ઓકે. દ્વિતીયક એમાઇન નીચેનામાંથી કયો છે આપણે શોધવાનો? ચલો 2 બ્યુટેનેમાઇન, મતલબ કે તમને આપ્યો છે Ca3CH, this is butane 2 amine. આ તમારું દ્વિતીયક ના ગણાય, પ્રાથમિક ગણાય. N મિથાઇલ pyridine, બરાબર, એ N મિથાઇલ 2 પેન્ટેનેમાઇન. જોઈએ N મિથાઇલ 2 પેન્ટેનેમાઇન. 2 પેન્ટેનેમાઇન આપણે કોને કહીશું? ચલો 2, અને અહીંયા આવ્યો NH2. આ તમારો પેન્ટેનેમાઇન, 2 પેન્ટેનેમાઇન તૈયાર થયો, અને એમાં N ઉપર મિથાઇલ મૂકી દો એટલે અહીંયા એક એકનું વિસ્થાપન મિથાઇલ વડે કરી નાખીએ તો N મિથાઇલ, યસ, N મિથાઇલ 2 પેન્ટેનેમાઇન. આ નાઇટ્રોજન જોડે આ પણ કાર્બન છે ને આ પણ કાર્બન છે, મતલબ કે તમારો દ્વિતીયક એમાઇન થયો. મિત્રો જવાબ આવશે C. N મિથાઇલ 2 પેન્ટેનેમાઇન is the right answer. ઓકે. ત્યારબાદ ગાબ્રિયલ સંશ્લેષણ કયો એમાઇન? ગાબ્રિયલ સંશ્લેષણ કયો એમાઇન ન મેળવી શકાય? ગાબ્રિયલ સંશ્લેષણ થી કયો એમાઇન મેળવી શકાતો નથી? મિત્રો ગાબ્રિયલ સંશ્લેષણથી માત્ર 1 ડિગ્રી પ્રાથમિક એમાઇન જ મેળવી શકાય. બ્યુટાઇલ એમાઇન પ્રાથમિક એમાઇનમાં આવે, બ્યુટાઇલ એમાઇન પ્રાથમિક એમાઇનમાં આવે, આઇસોબ્યુટાઇલ એમાઇન પ્રાથમિક એમાઇનમાં આવે. 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન, 2 ફિનાઇલ ઇથાઇલ એમાઇન એ પણ પ્રાથમિક એમાઇનમાં આવશે, પણ દ્વિતીયક એમાઇનમાં N મિથાઇલ બેન્ઝાઇલ એમાઇન આવશે. મિત્રો જુઓ આ બેન્ઝાઇલ એમાઇનની ફોર્મ્યુલા, આ બેન્ઝાઇલ એમાઇન, અને અહીંયા જ N ઉપર મિથાઇલ મૂકવાનો. N મિથાઇલ
મિથાઇલ બેન્ઝાઇલ એમાઇન આ તમારો 2 ડિગ્રી એમાઇન થયો અને 2 ડિગ્રી એમાઇન કોઈ દિવસ ગાબ્રિયલ સંશ્લેષણથી મેળવી શકાતો નથી એટલે તમારો આન્સર આવશે ડી ગાબ્રિયલ સંશ્લેષણથી ઓલવેઝ પ્રાઇમરી એમાઇન મળે છે એટલે n મિથાઇલ બેન્ઝાઇલ એમાઇન એ ગાબ્રિયલ થી મેળવી શકાતો નથી ઓકે મિત્રો અહીંયા લખ્યું છે નીચેની પ્રક્રિયામાં A અને B ને ઓળખાવો રિંગ આપી છે રિંગ પર NH2 મતલબ એનિલીન તમને આપ્યું છે ડાયએઝોટાઇઝેશન તમને કરવાનું આપ્યું છે NaNO2 2 HCl અને સેકન્ડ પાર્ટમાં તમને આપ્યું છે CuCl વડે સાઇનેશન કરવાનું હવે એનિલીન નું ડાયએઝોટાઇઝેશન કરીએ એટલે આપણને સીધો સબસ્ટન્સ મળી જાય BDC આપ સૌ જાણો છો કે અહીંયા પ્રક્રિયા થાય એટલે N2Cl મળે રાઈટ અને N2Cl માં સાઇનેશન જો કરીશું તો Cu જોડે Cl જતા રહેશે N2 ગેસ બહાર નીકળી જશે અને સાયનો અટેક કરશે સાયનો અટેક કરે એટલે આપણને મળે રિંગ ઉપર Cn રિંગ ઉપર Cn મિત્રો આનું નામ છે BDC અને આનું નામ છે ફિનાઇલ સાયનાઇડ સાયનોબેન્ઝીન બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ અને બેન્ઝોનાઇટ્રાઇલ રાઈટ ફરી ફિનાઇલ સાયનાઇડ સાયનોબેન્ઝીન બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ અને બેન્ઝોનાઇટ્રાઇલ તો તમને એક બેન્ઝોનાઇટ્રાઇલ મળ્યો અને એક BDC મળ્યો જવાબ આવશે આપણો A ત્યારબાદ રિએક્શન નંબર 2 નીચેનામાંથી કઈ નિપજ મળશે રિંગ ઉપર NHCl3 આપ્યો છે મિત્રો રિંગ ઉપર NHCl3 નો મતલબ n મિથાઇલ એનિલીન ડાયએઝોટાઇઝેશન કરીએ તો મિથાઇલ ગ્રુપને કંઈ થશે નહીં એટલે CH3 એવા ને એવા અને આ પ્રક્રિયામાંથી જે NO બનશે શું બનશે NO એ નાઇટ્રોજન જોડે ફ્યુઝ થશે એટલે માત્ર NO જે બનશે એ નાઇટ્રોજન જોડે ફ્યુઝ થશે જવાબ તમને મળશે સીધો ડી અહીંયા NO ઓર્થો પર આવ્યો રોંગ અહીંયા NO2 બન્યો રોંગ અને અહીંયા OH N પર ચોટ્યો ઇટ્સ અ રોંગ જવાબ આવશે જ્યારે n મિથાઇલ એનિલીન ની પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રોસો ગ્રુપ એ n ઉપર અટેચ થાય છે નીચેના પૈકી જલ દ્રાવ્યતા મહત્તમ કોની મિત્રો યાદ રાખજો જ્યારે તમે પ્રાથમિક એમાઇન લેશો તો પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન વધુ જોડાયેલા છે માટે ત્યાં જલીય દ્રાવ્યતા વધુ હશે યુ કેન સી R જોડે NH2 R જોડે NH2 RNH2 આ પ્રાથમિક એમાઇન છે અહીંયા હું જોડીશ વોટર રાઈટ એવી રીતે અહીંયા પણ હું જોડીશ વોટર તો પ્રાથમિક એમાઇનમાં રચાતા પાણી સાથેના H બંધની સંખ્યા દ્વિતીયક એમાઇનમાં રચાતા બંધની સંખ્યા કરતા બમણી હોય છે અને તૃતીયક એમાઇનમાં આવો કોઈ બંધ રચાતો નથી સૌથી વધુ બંધ પ્રાથમિક એમાઇનમાં જોવા મળે જવાબ આવશે પ્રોપાઇલ એમાઇન અહીંયા દ્વિતીયક એમાઇન આપ્યો છે અહીંયા તૃતીયક એમાઇન આપ્યો છે એટલે આ શક્ય નથી મિત્રો મહત્તમ બેઝિક કોણ ગણાય એવો પ્રશ્ન અહીંયા આપ્યો છે મહત્તમ બેઝિક જ્યારે બેન્ઝીન પર NH2 હોય તો નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે કેમ કે સંસ્પંદન થાય દરેકમાં સંસ્પંદન જોવા મળશે એટલે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોનની ઘનતા ઘટશે પરંતુ એ ઘટના જે બની એમાં નાઇટ્રો વધારે ઇલેક્ટ્રોન ખેંચી લે છે ઇલેક્ટ્રોન આકર્ષક છે સલ્ફોનિક ઇલેક્ટ્રોન આકર્ષક છે જ્યારે આ એક એવું ગ્રુપ છે OCl3 કે જે ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે એટલે OCl3 મિથોક્સી ગ્રુપ જ્યારે બેન્ઝીન વલય સાથે અટેચ હોય તો તે પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય છે એટલા માટે બેઝિકતામાં વધારો જોવા મળે છે સૌથી વધુ બેઝિક આવશે પેરામિથોક્સી એનિલીન ઓકે મિત્રો એ લખ્યું છે કઈ પ્રક્રિયામાં 2 ડિગ્રી એમાઇન મળે ઇથેન આઇસોનાઇટ્રાઇલના રિડક્શન દ્વારા કોના રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરવાનું ઇથેન નાઇટ્રાઇલનું હવે ઇથેન નાઇટ્રાઇલ લઈએ
એટલે CH3CN આવે, રાઈટ? માની લો કે તમે રિડક્શન ઇથેન નાઇટ્રાઇલ નું કરો છો તો નક્કી એમાંથી 2H અહીં જાય, 2H અહીં જાય એટલે CH3CH2NH2 બને. આપણને આ 1 ડિગ્રી એમાઇન મળ્યું કહેવાય. ઇટ્સ અ રોંગ. ચલો ઇથેન એમાઇડ નું હોફમેન કરીએ. મને કહો ઇથેન એમાઇડ નો મતલબ CH3CONH2, CH3CONH2 અને એમાં હોફમેન કરીશું તો CO જતો રહેશે અને મળશે તમને માત્ર CH3NH2. અને ત્યારબાદ એટલે આ પણ નહીં આવે. નાઇટ્રોઇથેન ની રિડક્શન પ્રક્રિયા કરીએ. નાઇટ્રોઇથેન નું કરીશું રિડક્શન તો CH3NO2 નું કન્વર્ઝન CH3NH2 માં થઈ જાય. એટલે આ પણ નહીં આવે. સાચું શું આવશે? ઇથેન આઇસોનાઇટ્રાઇલ. એટલે શું સાહેબ? યાદ રાખજો, આઇસોનાઇટ્રાઇલ નો મતલબ NC. એટલે તમારો સબસ્ટન્સ આ પ્રકારનો હોવો જોઈએ. અને આનું રિડક્શન તમે જો કરો તો તમને મળે CH3NH3. This is my 2 degree amine. તો મિત્રો જવાબ મળશે આ. ઇથેન આઇસોનાઇટ્રાઇલ નું રિડક્શન કરવાથી 2 ડિગ્રી એમાઇન પ્રાપ્ત થાય છે. એનિલીન નું નાઇટ્રેશન જો હું HNO3 અને H2SO4 વડે કરું તો મને મેટા નાઇટ્રો એનિલીન કેટલા પર્સન્ટેજ પ્રોડક્ટ તરીકે મળે? તો લગીશ આ લીધો સબસ્ટન્સ આપણો એનિલીન. જો હું નાઇટ્રેશન કરું તો નાઇટ્રેશનની પ્રક્રિયા HNO3 H2SO4 સાથે 15 ડિગ્રીની હાજરીમાં 15 ડિગ્રી તાપમાને કરીએ તો આપણને 3 વસ્તુ મળશે. એક એનિલીનમાં નાઇટ્રો ઓર્થો સ્થાને, એક એનિલીનમાં નાઇટ્રો મેટા સ્થાને અને એક એનિલીનમાં નાઇટ્રો પેરા સ્થાને. આ મળશે 2%, આ મળશે 47% અને આ મળશે 49%. રાઈટ? ઓકે. એટલે જવાબ આવશે આપણો અહીંયા 47% પ્રોડક્ટ. ઓકે, જવાબ મળશે અહીંયા 47%. ઓર્થો પ્રોડક્ટ મળે 2%, મેટા પ્રોડક્ટ મળે 47% અને પેરા પ્રોડક્ટ મળે 49 અને 51%. કેમ કે આ 2 અને 47 બરાબર, એટલે અહીંયા મળશે 51.